આજના ખેડૂત સમાચાર. ઘઉંની ખરીદીની લક્ષ્યાંકમાં 15% વધારો જોવા મળે છે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને મળશે વધુ લાભ. કેન્દ્ર સરકારે એમએસપી હેઠળ ઘઉંની ખરીદી માટે લક્ષ્યાંકમાં 15% વધારો કરવાનો નિર્ણય કર્યો છે, જેમાં ઘણા રાજ્યોના બજાર ભાવમાં એમએસપી કરતાં ઓછા હોવાથી ખેડૂતો સરકારને વેચાણ તરફ વળી રહ્યા છે. જેમાં પહેલાં લક્ષ્યાંક 30% મિલિયન ટન હતો અને અત્યારનો લક્ષ્યાંક છે 34.5 મિલિયન ટન, જેમાં 15%નો વધારો નોંધાયો છે. ખેડૂતોને આમાંથી શું લાભ મળી શકે? જેમાં યોગ્ય અને નિશ્ચિત એમએસપી પર ઘઉં વેચાણ કરી શકાશે. બીજું, બજાર ભાવમાં ઉતાર ચઢાવની ચિંતામાંથી મુક્તિ મળશે. સરકાર મોટી માત્રામાં ખરીદી કરશે અને વેચાણની સમસ્યા નહીં રહે. આવકમાં સ્થિરતા અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આજના ખેડૂત સમાચાર, જેમાં ઘઉં ઉત્પાદનમાં 110 થી 120 મિલિયન ટનનું ઉત્પાદન. અનિયમિત વરસાદ તેમજ પવન અને કેટલીક જગ્યાએ કરા પડવાથી કેટલાક વિસ્તારમાં ઘઉંના પાકને નુકસાન થયું છે. તેમ છતાં દેશનું કુલ ઘઉં ઉત્પાદન 110 ટનથી 120 મિલિયન ટન વચ્ચે રહેવાની સંભાવના છે. ઘઉંનું ઉત્પાદનનો અંદાજ આશરે 2024-25માં 112.1 મિલિયન ટન હતો. 2025-26માં 120 મિલિયન ટન જેવો ઉત્પાદનમાં વધારો જોવા મળ્યો છે. ઉત્પાદન સ્થિર રહેવાના મુખ્ય કારણો છે કે સમયસર વરસાદ અને પૂરતો વરસાદ અનેક વિસ્તારમાં પાક માટે ફાયદાકારક રહ્યો છે. આધુનિક ટેકનોલોજી અને સુધારેલી જાતના ઉપયોગથી નીપજ સારી મળી છે. ખેડૂતોને સમયસર વાવેતર અને યોગ્ય સંભાળ રાખીને પાકને બચાવ્યો છે. સરકારી ખરીદી અને સંગ્રહ વ્યવસ્થાના કારણે પુરવઠો સ્થિર રહે છે. આજના ખેડૂત સમાચાર. ચણા, સરસવ અને મસૂરની એમએસપી ખરીદીની મંજૂરી. સરકારે રબી 2026 સિઝન માટે એમએસપી ખરીદીનો નિર્ણય કર્યો છે, જેમાં કેન્દ્ર સરકારે રબી 2026 સિઝન માટે ચણા, સરસવ અને મસૂરની લઘુત્તમ સમર્થન કિંમત પર ખરીદી કરવાની મંજૂરી આપી છે. આ નિર્ણય ખેડૂતોને યોગ્ય ભાવ મળશે અને આવકમાં વધારો થશે. એમએસપી સિઝન 2026માં ચણા છે, જેના ભાવ છે 5,650 પ્રતિ ક્વિન્ટલે. સરસવના ભાવ છે 5,950 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવ. મસૂરના ભાવ છે 6,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. ખેડૂતો માટે ખાસ સૂચના. ખરીદી કેન્દ્ર પર વેચાણ પહેલાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. પાકની ગુણવત્તા અને ભેજનું ધ્યાન રાખો. જરૂરી દસ્તાવેજો સાથે રાખો. સરકારી જાહેરાતો અને માહિતી સાથે જોડાયેલા રહો. ગુજરાતમાં ગરમી યથાવત. રાજકોટમાં સૌથી ગરમ, જેમાં 42.4 સેલ્સિયસ ડિગ્રી નોંધાયું છે. ગુજરાતમાં ગરમીનું પ્રકોપ યથાવત છે, જેમાં રાજકોટમાં મહત્તમ તાપમાન 42.4 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આવનારા દિવસોમાં પણ ગરમીથી રાહત મળવાની શક્યતા ઓછી છે. મુખ્ય શહેરના તાપમાન છે, જેમાં રાજકોટમાં 42.4 સેલ્સિયસ, અમરેલીમાં 42 સેલ્સિયસ, ભાવનગરમાં 41.6 સેલ્સિયસ, સુરેન્દ્રનગરમાં 41.2 સેલ્સિયસ, અમદાવાદમાં 40.1 સેલ્સિયસ,